અશ્લીલ ડાયરેક્ટર ઉર્ફે આશિત કુમાર મોદી આ શબ્દ અમે નથી વાપરી રહ્યા, પરંતુ તેમના ખુદ તેમના જ એક્ટરો તેમની અશ્લીલતા દુનિયા સામે લાવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, તારક મહેતા શોમાં પલક સિંધવાણી જે સોનુના એક્ટર તરીકે તેઓ કામ કરી રહ્યા છે, તેમને તારક મહેતા શોને અલવિદા કહી દીધું છે. તેનું મુખ્ય કારણ તેમને જણાવ્યું છે કે ડાયરેક્ટર દ્વારા તેમને માનસિક ત્રાસ અપાય છે. પલક સિંધવાણીનો શોના સેટ પર 30 સપ્ટેમ્બર છેલ્લો દિવસ રહેશે. જો કે પહેલા શોમાં રોલ નિભાવતા રોશન, જેમનું નામ છે જેનિફર મિસ્ત્રી, બાવરી, જેમનું નામ છે મોનિકા બાદોરિયા, અને મહેતા સાહેબનો રોલ નિભાવતા શૈલેષ લોઢા, આ ત્રણેય એક્ટરોએ ડાયરેક્ટરની અશ્લીલતાના કારણે શો છોડી દીધો હતો. જેમાં રોશન, જેનિફર મિસ્ત્રી, બાવરી, મોનિકા બાદોરિયા જેમને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને અપમાનજનક વર્તાવથી શો છોડ્યો હતો, જ્યારે શૈલેષ લોઢા પણ એ જ મુદ્દો હતો, જેમની સાથે પણ અપમાનજનક વર્તનથી તેઓએ શો છોડ્યો હતો. જ્યારે હાલમાં શો છોડેલ પલક સિંધવાણીએ જે સોનુનો રોલ નિભાવી રહ્યા હતા, તેમને માનસિક ત્રાસ અપાતો હોવાથી તેમને શોને અલવિદા કહી દીધો છે. આમ મહિલા એક્ટરો સાથે આશિત મોદી અશ્લીલ ડાયરેક્ટર બની જાય છે અને પોતાની અશ્લીલતા બતાવે છે. આમ આશિત મોદી અશ્લીલ ડાયરેક્ટર બની ગયો છે. જે તારક મહેતા શો ફેમિલી શો તરીકે ઓળખાય છે, તેનો ડાયરેક્ટર અશ્લીલ વાત પચાવવી અઘરી છે મિત્રો. તો મિત્રો, આ એક સત્ય છે. તમારું શું કહેવું વિડીયોમાં કોમેન્ટમાં કરીને જરૂરથી બતાવજો, અને ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.